જય શ્રી રામ મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું મારા ન્યૂ વ્લોગમાં. તો રાતના વાગી ગયા છે 7 સાંજના અને જઈએ હવે સાણંદ તરફ. થોડું કામકાજ છે બરોબર, તો અમે 2 જણા નીકળી ગયા છીએ. તો ફરતા આવીએ, થોડીક મજા લેતા આવીએ સાણંદની બરોબર. તો જોતા રહેજો વિડીયો, મજા આવશે. સही વાતો કરા બૈરા જોજો. એવું હિન્દી ગુજરાતી નહીં આવડતું? તો મિત્રો પહોંચી ગયા, થોડું કામ એટલે ઓફિસ છે. જો શું લીધું લ્યા? તુવેર ઠોઠા લીધા. ઠોઠા કેવું કહેવાય? જો અમે આપણી ગાડી પડી, સાણંદમાં આવ્યા અને આને બોલો ઘર પાછળ માટે તુવેર ઠોઠા લીધા. એવું? ચલો મિત્રો. હે હરે રામ સીતારામ. બુદ્ધિ નહીં લાગે. તુવેર ઠોઠા લઈ લીધા મિત્રો સાણંદથી. એટલે ચાવી ક્યાં જતી રહી? હવે એક માણસને લેવાનું હોય ને લઈ લઈએ, પછી રાગે રાગે નિહાળશું મિત્રો. મળીએ તારે. ચાલો. સાડી 400 નો આવ્યો. તો હારી મને લાગી છે. આગળ જઈને વાત નહીં. જીઓ આને ખવડાવી દીધું જો મિત્રો. આને હે ને 450 નું ખવડાવી જો. ગોગા શીખો તો હેડો. હવે શું છે, રાખું નહીં જોવાની. નવરી બજાર કંઈ ખરી? રાતના 12 વાગ્યા કંઈ ખરી? બૈરું બચાવો ચિંતા કરતું હોય. તમ બધું કહેવાય, કેમ ના કહેવાય? સાચું. શું હવે કાપો મારવાનો કે નહીં મારો? માર નાખવાનું. ચલો તારે જઈએ હવે માંડલ. ઘર ભેગા થવી. ક્યારના ઓલા દાળને ઠોઠા લીધા હતા, એ ઠરી ગયા. વાહ સારી આવે છે પણ ઠરી ગયા હો ને મિત્રો. જઈએ હવે ઘર તરફ. ઓલો આવે મેલીને જવું હોય ને. ચાલો મળીએ, માંડલ જઈએ. આવી ગયો. ફાઇનલી મિત્રો પહોંચી ગયો માંડલ. આપણે જઈએ ઘર તરફ. ઠંડી ભૂકા કાઢેવી ઠંડી છે. ભૂકા કાઢેવી ઠંડી છે. બધું અંધારું થઈ ગયું હે. રાતના વાગ્યા છે 10:30. સુનસાન એરિયા હે અમારો માંડલ. મોજીલું માંડલ કહેવાય. તો મોજીલું માંડલ સૂઈ ગયું હે આજ ઠંડીનું. આપણને ઠંડી જબરદસ્ત લાગે છે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા ઘરે. બહુ ઠંડી હો ગયા ખરેખર. બહાર બહુ ઠંડી. 2 મિનિટ. ખરકી વાકવી પણ એટલે બીજું કાંઈ નહીં. ઘરે બધા સૂઈ ગયા છે.
આવી જિંદગી છે અમારી, હે ને, જબરદસ્ત જિંદગી. ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરી નાખજો, લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો. ઓકે.